નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ગુજરાતની પહેલી અને સૌથી પ્રાચીન એવી ભરૂચની ભગવાન જગન્નાથની રથયાત્રા ફુરજા બંદરેથી નીકળી. ભરૂચમાં ભોઈ સમાજ દ્વારા સૈકાઓથી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. ભરૂચની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી ઉડિયા સમાજ દ્વારા 21મી રથયાત્રા કાઢવામાં આવી, જ્યારે ઇસ્કોન મંદિર દ્વારા પણ રથયાત્રા યોજાઈ. અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી રથ પર સવાર થઈને નગરચર્યાએ નીકળ્યા. રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો. બીજી તરફ અંકલેશ્વર JIDCમાં ઇસ્કોન દ્વારા માનવ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાતની પહેલી અને સૌથી પ્રાચીન એવી ભરૂચની ભગવાન જગન્નાથની રથયાત્રા ફુરજા બંદરેથી સાંજે નીકળી હતી. ભરૂચમાં ભોઈ સમાજ દ્વારા સૈકાઓથી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. અષાઢી બીજના પાવન અવસરે ભરૂચ શહેરમાં ભક્તિ, આસ્થા, પરંપરાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. ફુરજા વિસ્તારમાં આવેલ ભગવાન જગન્નાથજીના પ્રાચીન મંદિરેથી સમસ્ત ભોઈ પંચ દ્વારા આયોજિત ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા પરંપરાગત વિધિ વિધાન અને જય જગન્નાથના ગગનભેદી નાદ વચ્ચે ભવ્ય રીતે પ્રસ્થાન કરાવવામાં આવી હતી. પુરીધામ બાદ દેશની સૌથી પ્રાચીન રથયાત્રાઓમાં સ્થાન ધરાવતી અને અંદાજે અઢી સદીથી પણ વધુ સમયથી અવિરતપણે યોજાતી આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીને સુશોભિત રથમાં બિરાજમાન કરાયા બાદ વિશેષ પૂજા અર્ચના સાથે નગરયાત્રાનો પ્રારંભ થયો હતો. રથયાત્રામાં ભોઈ સમાજના અગ્રણીઓ ઉપરાંત ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, નિરલ પટેલ, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના MD અજયસિંહ રણા, વિવિધ રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહી ભગવાનના દર્શન અને આરતીનો લાભ લીધો હતો. પરંપરાગત વેશભૂષામાં જોડાયેલ સમાજજનોએ રથને ખેંચી ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યેની પોતાની અડગ આસ્થાનું પ્રદર્શન કર્યું હતું. ઢોલ, નગારા, શરણાઈના મધુર સ્વર અને ભજન કીર્તનના માહોલ વચ્ચે સમગ્ર ફુરજા વિસ્તાર ભક્તિમય બની ગયો હતો. માર્ગભરમાં શ્રદ્ધાળુઓએ ભગવાન જગન્નાથજીના દર્શન કરી પુષ્પવર્ષા અને આરતી દ્વારા સ્વાગત કર્યું હતું. મુસ્લિમ સમાજના લોકોએ લાલ બજાર ચોકી પાસે રથયાત્રાના આયોજકો અને યાત્રીઓનું સ્વાગત કર્યું હતું. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ સમગ્ર રૂટ પર પોલીસ જવાનો તૈનાત રહ્યા હતા, જેના કારણે રથયાત્રા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થઈ હતી. સમગ્ર ભારત વર્ષમાં યાત્રા હોય ભગવાન જગન્નાથની યાત્રા ઓરિસ્સામાં યાત્રામાં થાય છે. બીજા નંબરે જગન્નાથની જેમ રથયાત્રા વર્ષોથી નીકળે દર વર્ષે ભક્તો અને આધ્યાત્મિક લોકો એમાં ભગવાન પ્રત્યે આસ્થા જોવા મળે છે. આ વર્ષે પણ ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને બહેન સુભદ્રાજી ભરૂચ નગરમાં રથયાત્રામાં ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યા છે. ચારે બાજુથી ભગવાન દર્શન કરવા માટે બધા લોકો ઠેર ઠેર ઉભા છે અને ભગવાન પ્રત્યે શ્રદ્ધા આપણને જોવા મળે છે. આ જગન્નાથ ભગવાનની રથયાત્રા પ્રસંગે સૌ ભરૂચવાસીઓ અને સમગ્ર ભારત વર્ષના ભક્તોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ભરૂચ શહેરની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી 21મી રથયાત્રાનો આગેવાનોના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અષાઢી બીજના પાવન પર્વ પર રાજ્યમાં અમદાવાદ સહિત ઠેર ઠેર રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભરૂચની આશ્રય સોસાયટીમાં આવેલા ઉડિયા સમાજ દ્વારા દર વર્ષે ભગવાન જગન્નાથ મંદિરેથી રથયાત્રાનું આયોજન કરાય છે. આ વર્ષે 21મી ભગવાન જગન્નાથની રથયાત્રા આશ્રય સોસાયટીના મંદિર ખાતેથી વાજતે ગાજતે નીકળી હતી, જેમાં સમાજના લોકો નાચતા કૂદતા ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને રથમાં સવાર કર્યા હતા અને સાથે જ ઉપસ્થિત ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ડિસ્ટ્રિક્ટ બેંકના MD અજયસિંહ
રણા, પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, કારોબારી ચેરમેન પ્રજ્ઞેશ પટેલ, ધ્યાન દેશમુખ, નંદેલાવના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, હેમેન્દ્ર પ્રજાપતિ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર સહિતના આગેવાનો તેમજ સંતો મહંતોની હાજરીમાં પૂજન અર્ચન અને મહાઆરતી બાદ રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાએ નગરચર્યા કરી હતી, જેમાં અત્યંત ભક્તિસભર વાતાવરણમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. આ રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આજે સમગ્ર દેશભરમાં અને ભરૂચમાં પણ ભગવાન જગન્નાથની યાત્રા ભક્તિમય વાતાવરણમાં, ઉત્સાહના વાતાવરણમાં નીકળી રહી છે. ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા એક સાથે વર્ષમાં એકવાર વર્ષોની પરંપરા સાથે આજે નગરચર્યાએ નીકળી રહ્યા છે. ત્યારે ખૂબ ભક્તિમય વાતાવરણમાં જગન્નાથ ભક્તો મોટી સંખ્યામાં આજે અહીંયા આ સ્થાન પર ઉપસ્થિત રહીને આ કાર્યક્રમમાં ભગવાન પાસે આશીર્વાદ માંગી રહ્યા છે. પરમાત્માને પ્રાર્થના કરીએ કે અમારા ભરૂચના તમામ નાગરિક ભાઈઓ બહેનોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે. તમામ ભક્તો ઉપર ભગવાનના કાયમ અસીમ આશીર્વાદ વરસતા રહે એવી શુભકામનાઓ સાથે અમે બધા જ આજે આ ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાયા છે. સૌને નમસ્કાર. જય જગન્નાથ. શ્રી જગન્નાથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે 20મું રથયાત્રા, જગન્નાથ ભગવાનની રથયાત્રાનું આયોજન કરેલ છે. આપણે તમામ એડમિનિસ્ટ્રેશન, પોલીસ કર્મીઓ, નગરપાલિકા, ફાયર અને તમામ કર્મચારીઓ જે પણ આપણે સપોર્ટમાં રહ્યા છે, સહભાગી બન્યા છે, તમામને ખૂબ ખૂબ આભાર. બધાએ પોતપોતાનો સાથ આપ્યો છે. શ્રી રમેશ સાહેબ, આપણા ધારાસભ્ય અજયસિંહ રાણા, શ્રી શક્તિસિંહ પરમાર, આપણા ભરૂચ જિલ્લા યુવા ભાજપ, તમામ મહાનુભાવો આપણા વચ્ચે હાજર છે. તો સૌને આપનો ખૂબ ખૂબ આભાર. અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તાર નજીક આવેલ ભગવાન જગન્નાથના મંદિર ખાતેથી આજરોજ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે 24મી રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. અષાઢી બીજના પાવન અવસરે અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથની 24મી રથયાત્રા ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહ વચ્ચે યોજાઈ હતી. રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે વિધિવત પૂજન અર્ચન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી ભવ્ય રીતે સજાવેલા રથમાં નગરચર્યાએ નીકળ્યા હતા. ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. રથયાત્રાના સમગ્ર રૂટ પર ભક્તો દ્વારા જય જગન્નાથના ગગનભેદી નાદ, ભજન કીર્તન અને હરિનામ સંકીર્તન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ પવિત્ર અને ભક્તિમય બની ગયું હતું. સમગ્ર યાત્રા માર્ગ પર મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા. ભગવાનના દર્શનનો લાભ લીધો હતો. રથયાત્રામાં કોમી એકતા જોવા મળી હતી. યાત્રામાં મુસ્લિમ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગરપાલિકા પ્રમુખ જિજ્ઞેશ અંડાડિયા, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, આયોજક જીતુ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર યાત્રા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જગન્નાથ ભગવાનની આ મંદિરે 1853માં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. મંદિર જર્જરિત હતું, એને રિનોવેશન કરાવીને નવીનીકરણ કરવામાં આવ્યું. એના આજે 24મી રથયાત્રા આજે અહીંયા અંકલેશ્વર ખાતે નીકળી ત્યારે જગન્નાથ ભગવાન, વીરભદ્ર અને સુભદ્રા આ ભાઈ બહેન દ્વારા સમગ્ર વિસ્તારની અંદર આ રથયાત્રા નીકળી સમગ્ર જીવ સૃષ્ટિનું કલ્યાણ થાય એ મારે ત્યારે જગન્નાથ ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા સમગ્ર જીવ સૃષ્ટિ નું કલ્યાણ થાય એવી વિનંતી. આજ રોજ શ્રી જગન્નાથ મંદિર અંકલેશ્વર ખાતેથી ભગવાન શ્રી જગન્નાથની 24મી રથયાત્રા હોશો ઉલ્લાસ સાથે મંદિરથી નીકળી છે. આ રથયાત્રા અંકલેશ્વર શહેરમાં ભગવાન નગર ચર્ચા નીકળશે. આમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા છે. તેઓ હર્ષ ઉલ્લાસથી આજે આખો ભક્તિમય જગન્નાથમય આજરોજ અંકલેશ્વર ખાતે શ્રી જગન્નાથજીની રથયાત્રા નીકળનાર હોય વાતાવરણ કોમી એકલાસનો અહીંયા જોવા મળ્યો છે. 24 વર્ષ પહેલા પ્રથમ વખત જ્યારે આ રથયાત્રા નીકળી હતી ત્યારે મારા ફાધર લેટ શ્રી સિકંદરભાઈ ફળવાલાએ આની શરૂઆત અહીંના આયોજકો જોડે મળીને કરી હતી અને એ પરંપરા
આજ સુધી અમે જાળવી છે અને હું અંકલેશ્વરના નગરજનોને ભગવાન શ્રી જગન્નાથ યાત્રાની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. અંકલેશ્વર જીઆઈડીસીમાં ઇસ્કોન દ્વારા માનવ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રામાં ભક્તો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. અષાઢી બીજના પાવન અવસરે અંકલેશ્વર ઇસ્કોન દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જીઆઈડીસીમાં આવેલ માનવ મંદિર ખાતેથી ગાર્ડન સિટીમાં આવેલ શ્રી રાધા ગોપીનાથજી મંદિર સુધી ભગવાન જગન્નાથની રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું. માનવ મંદિરથી નીકળેલી રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી ભવ્ય રીતે સજાવેલા રથમાં પરિભ્રમણ કરવા નીકળ્યા હતા. રથયાત્રામાં ભક્તો દ્વારા જય જગન્નાથના ગગનભેદી નાદ, ભજન કીર્તન અને હરિનામ સંકીર્તન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ પવિત્ર અને ભક્તિમય બની ગયું હતું. આ ભવ્ય રથયાત્રામાં ભક્તો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. રથયાત્રા જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં ફરી ગાર્ડન સિટી ખાતે શ્રી રાધા ગોપીનાથજી મંદિર ખાતે પહોંચી હતી અને ત્યાં પૂજા અર્ચના અને આરતી સાથે સમાપન કરવામાં આવ્યું હતું. આજે છઠ્ઠી વાર ઇસ્કોન અંકલેશ્વર દ્વારા સુંદર જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે અને જગન્નાથજી આપણા અલગ અલગ વિસ્તારની અંદર અહીંથી ચાલુ થઈ હવેલી થઈને ગટ્ટુ વિદ્યાલય થઈ પશુપતિનાથ, જલધારા ચોકડી, ગોલ્ડન પોઈન્ટ અને ત્યાં થઈને નિયમ ચોકડી જઈને આપણા ઇસ્કોન મંદિર સુધી પહોંચે. ત્યાં બધા ભક્તો માટે સુંદર પ્રસાદનું આયોજન છે. એ ઉપરાંત જ્યાં રથયાત્રા ચાલે છે ત્યાં દરેક જગ્યાએ અલગ અલગ ઝાંખીની રજૂઆત થશે, જ્યાં શિવજી, પાર્વતી અને અનેક આપણા ગૌર નિતાઈ, રાધા કૃષ્ણ અનેક ઝાંખી જોવા મળશે અને રસ્તા ઉપર અનેક જગ્યાએ પ્રસાદનું બી સુંદર તરીકે વિતરણ કરવામાં આવશે. તો સभी ભક્તો પ્રસાદનું આસ્વાદન પણ કરે, કીર્તનનું આસ્વાદન બી કરે અને સ્પેશિયલ અમારી એક સુરતની ટીમ બી આવેલી છે જે આબેહૂબ ને અદ્ભુત કીર્તન દ્વારા બધાને નચાવશે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. બધા રથયાત્રામાં જોઈન થજો, પ્રસાદનું આસ્વાદન કરજો અને કીર્તન કરજો. જય જગન્નાથ, ભક્તો કે રક્ષણા સુદર્શન કી. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અને સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ અને જૂનાદીવા ગામના આગેવાન વિવેક બરડીવાળાએ પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. તેઓએ મારું વૃક્ષ મારી જવાબદારી એક પેડ માં કે નામ સાથે જૂનાદીવા ગામ ખાતે ખત્રીદાદા ઓક્સિજન વન ખાતે વૃક્ષારોપણ કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરી અન્યો માટે પ્રેરણારૂપ બન્યા હતા. અંકલેશ્વરના જૂનાદીવા ગામના આગેવાન વિવેક બરડીવાળાએ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે 2.5 વર્ષની ટર્મનો કાર્યભાર સંભાળતાની સાથે જ 2.5 વર્ષમાં 2.5 લાખ વૃક્ષોના વાવેતરનો સંકલ્પ લઈ હરિત અંકલેશ્વર અભિયાન શરૂ કર્યું છે. ત્યારે આજરોજ તેમના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે. તેમણે પોતાના જન્મદિવસની ઉજવણી હરિત અંકલેશ્વર અભિયાનના ભાગરૂપે તેમના વતન જૂનાદીવા ગામને હરિત ગામ બનાવવાની પહેલ સાથે શરૂ કરી છે. ગામ પાસે ખત્રીદાદાના મંદિર વિસ્તારને ખત્રીદાદા ઓક્સિજન વન વિકસાવવાના સંકલ્પ સાથે મારું વૃક્ષ મારી જવાબદારી એક પેડ માં કે નામ સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરી પરંતુ પ્રકૃતિને સમર્પિત સંકલ્પ દિવસ તરીકે ઉજવવાનો ગૌરવપૂર્ણ અવસર સાથે વૃક્ષારોપણ પણ કર્યું હતું. ખત્રીદાદા ઓક્સિજન વનમાં ગામના વડીલો, મહિલાઓ, યુવાનો, પ્રાથમિક શાળાના બાળકો, શિક્ષકો અને ગ્રામજનોના ઉત્સાહભર્યા સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ખત્રીદાદા ઓક્સિજન વન માત્ર વૃક્ષારોપણનો પ્રોજેક્ટ નથી, તે ભવિષ્યની પેઢીને સ્વચ્છ હવા, હરિયાળી વાતાવરણ અને જીવંત પ્રકૃતિ આપવાનો સંકલ્પ છે. ખત્રીદાદા ઓક્સિજન વન ખાતે આવનાર દિવસોમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. ત્યારે આ વન ખાતે ઓક્સિજન વનનું વિસ્તરણ, ઔષધિ અને ફળાઉ વૃક્ષોનું વાવેતર, પક્ષી મિત્ર વિસ્તાર, વરસાદ જળ સંચયની વ્યવસ્થા, બાળકો માટે નેચર લર્નિંગ ઝોન, યોગ અને ધ્યાન માટે શાંતિ વિસ્તાર, સ્વચ્છ, સુંદર અને જીવંત હરિત પરિસરનું નિર્માણ સહિતના વિકાસના કાર્યો કરવામાં આવશે. ત્યારે વિવેક બરડીવાળાએ પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી અન્યો માટે પ્રેરણારૂપ બન્યા છે.
અંકલેશ્વરના ગડખોલ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ભરૂચ મેડિકલ કોલેજના સુપર સ્પેશિયાલિટીઝ તબીબોએ સેવા આપી વિવિધ રોગોના દર્દીઓના આરોગ્યની ચકાસણી કરી હતી. અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ગડખોલ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નાગરિકોને ઘર આંગણે ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ પૂરી પાડવા માટે આયુષ્યમાન આરોગ્ય શિબિરનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં વિનામૂલ્યે દવાઓ, અદ્યતન લેબોરેટરી સેવાઓ, બિનચેપી રોગોનું સ્ક્રીનિંગ સહિતની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. શિબિરમાં ભરૂચની મેડિકલ કોલેજના સુપર સ્પેશિયાલિટીઝ તબીબો અને આરોગ્ય વિભાગના તબીબોએ સેવા આપી વિવિધ રોગોના દર્દીઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં વિવિધ રોગોના દર્દીઓએ આ શિબિરનો લાભ લીધો હતો. શિબિર દરમિયાન આયુષ્યમાન કાર્ડ પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ અને લાયન્સ વુમન ક્લબ દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ ગડખોલ સહિત આસપાસના ગામો અને શહેરી વિસ્તારમાં 80 જેટલા ટીબીના દર્દીઓને દર મહિને પોષણ કીટ વિતરણ અંગે તાલુકા આરોગ્ય વિભાગ સાથે MOU કરવામાં આવ્યા હતા. આ શિબિરમાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર સુશાંત કઠોરવાડા, ગડખોલ CHC સેન્ટરના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર બિનોય શર્મા સહિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો અને આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, હું ડૉક્ટર સુશાંત કઠોરવાલા, તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર. આજરોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગડખોલ ખાતે આયુષ્માન આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં KMCRI મેડિકલ કોલેજ ભરૂચના સુપર સ્પેશિયાલિટી સેવા માટે ડૉક્ટરો ઉપલબ્ધ છે, તેમજ આયુષ્માન કાર્ડ અને વિવિધ આરોગ્યની યોજનાઓ પણ અહીંયા સેવાઓ પૂરી પાડવામાં આવે છે, જેમાં આપણા જિલ્લા પંચાયતના સભ્યશ્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ લાયન્સ ક્લબમાંથી આગેવાનો ઉપસ્થિત હતા, જેમને પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. ભરૂચમાં રથયાત્રાના પર્વને લઈને પોલીસ વિભાગ સજ્જ બન્યું હતું. ગત રોજ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની હાજરીમાં રથયાત્રાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથની રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગત રોજ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં રથયાત્રા સમગ્ર રૂટ પર ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું. પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર પોઈન્ટ ટુ પોઈન્ટ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈપણ પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. આ ફૂટ પેટ્રોલિંગમાં 3 DYSP સહિતના અન્ય પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા. પોલીસ તંત્રે રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને સહકાર આપવા અને શાંતિ જાળવવા અપીલ કરી હતી. નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેલ મળતા નર્મદા પોલીસને જાણ કરવામાં આવી હતી. નર્મદા જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક રાજેન્દ્ર દેવધા, રાજપીપળા ટાઉન PI, SOG PI સહિત ડોગ સ્ક્વોડ અને BDDSની ટીમ દ્વારા રાજપીપળા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસની તપાસ કરવામાં આવી હતી. જોકે અત્યાર સુધી તપાસમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ ન મળતા પોલીસ અને પોસ્ટ ઓફિસના કર્મચારીઓને રાહત થઈ હતી. તમામ પોસ્ટ ઓફિસના કામ જે અટકાવવામાં આવ્યા હતા તે પણ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવ્યા હતા. આજરોજ રાજપીપળા પોસ્ટ ઓફિસ ખાતે તેમની ડિવિઝનની ભરૂચ ખાતેની પોસ્ટ ઓફિસથી એક મેલ મોકલવામાં આવેલ, જે મેલ અન્ય જગ્યાએ બોમ્બ ફોડવા બાબતની ધમકી બાબતનો હોય. તકેદારીના ભાગરૂપે તેઓએ જાણ સારું રાજપીપળા પોસ્ટ ઓફિસ ખાતે મોકલેલ હતો, જે અનુસંધાને રાજપીપળા પોસ્ટ ઓફિસ દ્વારા લોકલ પોલીસ તેમજ જિલ્લા પોલીસને જાણ કરતા જિલ્લા પોલીસમાંથી પોલીસ અધિક્ષક શ્રી દ્વારા SOGની ટીમ, લોકલ પોલીસ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવેલ છે. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ અને પોલીસ દ્વારા BDDSની ટીમ અને ડોગ સ્ક્વોડ બોલાવી અને સર્ચિંગ કરવામાં આવેલ છે. અત્યાર સુધી સર્ચિંગ દરમિયાન છેલ્લા 15 થી 20 મિનિટથી સર્ચ કરવામાં આવે છે. કોઈ પણ અઘટિત વસ્તુ જણાયેલ નથી. નર્મદા જિલ્લાના એકમાત્ર ટ્રસ્ટ સંચાલિત વિજય મેટર્નિટી એન્ડ સર્જિકલ હોસ્પિટલ ખાતે અતિ આધુનિક લેમિનાર ઓપરેશન થિયેટરનું લોકાર્પણ સાંસદ મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે હોસ્પિટલના ટ્રસ્ટીઓ, તબીબો, આરોગ્ય કર્મચારીઓ, આગેવાનો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા જિલ્લામાં નવા લેમિનાર ઓપરેશન થિયેટર માટે દાતા અમેરિકા સ્થિત કેતનભાઈ બક્ષી અને દક્ષાબેન બક્ષી છે. હવે નર્મદા જિલ્લાના દર્દીઓને મોટા શહેરોમાં જવાની જરૂરિયાતમાં નોંધપાત્ર ઘટાડો થશે. હોસ્પિટલમાં હવે અત્યાધુનિક સુવિધાઓ સાથે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી, હિપ રિપ્લેસમેન્ટ સર્જરી, સ્પાઇન સર્જરી તેમજ હાડકાને લગતી વિવિધ જટિલ સર્જરીઓ નિષ્ણાંત ડોક્ટરો દ્વારા કરવામાં આવશે. લેમિનાર એર ફ્લો ટેકનોલોજીના કારણે ઓપરેશન દરમિયાન ચેપ લાગવાનો ભય ઓછો રહે છે, જેના પરિણામે દર્દીઓને વધુ સુરક્ષિત અને ગુણવત્તાસભર સારવાર મળશે. વિજય મેટર્નિટી એન્ડ સર્જિકલ હોસ્પિટલમાં અગાઉથી જ આયુષ્યમાન ભારત યોજના હેઠળ હાડકાના રોગોની સારવાર અને વિવિધ સર્જરીઓ કરવામાં આવી રહી છે. આ નવી સુવિધા શરૂ થતાં આયુષ્યમાન કાર્ડ ધારક ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓને આધુનિક સારવારનો વધુ વ્યાપક લાભ મળશે અને આર્થિક ભારણમાં પણ રાહત મળશે, જેની નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન અને ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાએ વાત કરી હતી. આ જે ઓપરેશન થિયેટરની જે સુવિધા મળી છે એવી વડોદરામાં છે એવા પ્રકારની સુવિધા અહીંયા મળી છે, સુરતમાં છે એવા પ્રકારની સુવિધા મળી છે. એટલે નર્મદા જિલ્લાના ઇન્ટેલ જે ગામોના લોકો કે એક્સિડન્ટમાં ક્યાંક ને ક્યાંક બરોડા લઈ જવું પડે છે કે સુરત લઈ જવું પડે છે એમાંથી એમને મુક્તિ મળશે. અને અહીંયા રાજપીપળા આંગણે વિજય પ્રસૂતિ ગૃહમાં એમને જે ઓર્થોપેડિક વિભાગમાં આ જે સુવિધા ઊભી કરી છે એનો લાભ મળશે. ખરેખર જે પ્રકારની જે વિઝિટ લીધી છે, જ્યાં આખું ખરેખર જે મોટા મોટા શહેરોમાં જે પ્રકારની જે સુવિધા હોય છે એ પ્રકારની તમામ પ્રકારની જે સુવિધા છે. અમે અડધો કલાક ઉપરાંત પણ આખા થિયેટરની વિઝિટ લીધી. બહુ ખરેખર ત્યાં ડૉક્ટરના લાઈનના લોકોનો ખ્યાલ આવી જાય, પણ છતાં પણ અમે જાહેર જીવનમાં ફરીએ છીએ તો અમને ખ્યાલ છે કે ક્યાં શું સુવિધા છે, ક્યાં કેવી સુવિધા છે, એમને ખ્યાલ આવે છે. તો ખરેખર અહીંના જે પ્રકારે જે દાન મળ્યું છે એનો યોગ્ય રીતના ઉપયોગ થયો છે એ અમને અનુભવ છે. અને એના જે દર્દીઓ સાથે પણ મુલાકાત લીધી, દર્દીઓ પણ અહીંની સેવાથી ખૂબ ખુશ છે. સંસ્થામાં જે પણ દર્દીઓ આવે છે એ દર્દીઓને આયુષ્યમાન કાર્ડની જે સુવિધા છે, સરકાર તરફથી જે આયુષ્યમાન કાર્ડ મળે છે એની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે. અને નર્મદા જિલ્લામાં ફક્ત વિજય પ્રસૂતિ ગૃહમાં જ ઓર્થોપેડિકના દર્દીઓ માટે આ આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ છે, જેના થકી ગુજરાત સરકારના 5 લાખ અને કેન્દ્ર સરકારના 5 લાખ આમ 10 લાખ રૂપિયા સુધીનું જે કાર્ડ અહીંના લોકોને આપવામાં આવે છે. અને આ સરકારની જે યોજના છે એ યોજનાઓનો લાભ આ સંસ્થામાં મળી છે. અને આ સંસ્થામાં સાથે સાથે 70 વર્ષથી ઉપરના જેટલા પણ વડીલો છે, વરિષ્ઠ નાગરિકો છે, એમના માટે પણ આયુષ્યમાન કાર્ડની વ્યવસ્થા આ સરકારે કરેલી છે. ત્યારે એમને પણ આ સંસ્થા દ્વારા આ યોજનામાં આ સંસ્થાની દ્વારા એમને આ રોગ માટે, એમને સારવાર માટે એમને આ સંસ્થા ઉપલબ્ધ છે. તારીખ 15 જુલાઈના રોજ પાવાગઢ ખાતે એઆરજી ગ્રુપ દ્વારા પર્યાવરણ બચાવો, દેશ બચાવો તથા પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયાના સંદેશ સાથે પાવાથોન 5નું ભવ્ય અને પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણના હેતુથી સતત 5મા વર્ષે આયોજિત પાવાથોન 5માં ભરૂચ રનિંગ ક્લબના 60થી વધુ દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દોડવીરોએ ચાંપાનેર ગેટથી મહાકાળી માતાજીના મંદિર સુધી દોડ લગાવી હતી. આ દરમિયાન સમગ્ર માર્ગ પર પડેલા સિંગલ યુઝ પ્લાસ્ટિકના કચરાનું સંકલન કરી સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવામાં આવ્યું હતું. એઆરજી ગ્રુપના ફાઉન્ડર પ્રેસિડેન્ટ અરુણભાઈ રાજ તથા 40થી વધુ સ્વયંસેવકોએ પ્લાસ્ટિકના કચરાનું એકત્રીકરણ અને યોગ્ય નિકાલ કરવામાં મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. સાથે જ પાવાગઢ આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા, પર્યાવરણનું સંરક્ષણ કરવા અને સ્વચ્છતા જાળવવા જાગૃત કરવામાં આવ્યા હતા. દરેક નાગરિકે પર્યાવરણની સુરક્ષા કરવી એ પોતાની નૈતિક જવાબદારી હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. સ્વચ્છતા અભિયાન પૂર્ણ થયા બાદ ચાંપાનેર જૈન મંદિર ખાતે સન્માન સમારંભ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પંચમહાલ જિલ્લાના ડીએસપી BL દેસાઈ, હાલોલના ડેપ્યુટી કલેક્ટર અને એસડીએમ ડોક્ટર જિગ્નેશ પટેલ, હાલોલના ડીવાયએસપી વિક્રમસિંહ રાઠોડ, હાલોલના મામલતદાર સંદીપ રૈયાણી, ભરૂચ રનિંગ ક્લબના કનિષ વાઘેલા, મુખ્યદાતા કાંતિભાઈ રાણા, રવિન્દ્રભાઈ રાજપૂત તેમજ એઆરજી ગ્રુપના ફાઉન્ડર, પ્રેસિડેન્ટ અને મુખ્ય આયોજક અરુણભાઈ રાજ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે દોડવીરો તથા સ્વયંસેવકોને એવોર્ડ અને સન્માનપત્ર અર્પણ કરી તેમના સેવાભાવ, પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને સમાજ માટેના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમે સ્વચ્છ પર્યાવરણ, સ્વચ્છ જીવનનો સંદેશ સમાજ સુધી અસરકારક રીતે પહોંચાડ્યો હતો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ગુજરાતની પહેલી અને સૌથી પ્રાચીન એવી ભરૂચની ભગવાન જગન્નાથની રથયાત્રા ફુરજા બંદરેથી નીકળી. ભરૂચમાં ભોઈ સમાજ દ્વારા સૈકાઓથી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. ભરૂચની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી ઉડિયા સમાજ દ્વારા 21મી રથયાત્રા કાઢવામાં આવી, જ્યારે ઇસ્કોન મંદિર દ્વારા પણ રથયાત્રા યોજાઈ.
અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી. ભગવાન જગન્નાથજી, બેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી રથ પર સવાર થઈને નગરચર્યાએ નીકળ્યા. રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો. બીજી તરફ અંકલેશ્વર JIDCમાં ઇસ્કોન દ્વારા માનવ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.